સુરત ખાતે પુરુષોત્તમ રૂપાલાના સ્નેહમિલન કાર્યક્રમ પહેલા વિરોધ દર્શાવવા જતા ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસે અટકાવ્યા હતા। પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે। પહેલા તેમને ગુજરાતમાં કોઈ બેઠક પરથી ટિકિટ ન મળવી જોઈએ અને પછી દેશમાં ક્યાંક લોકસભાની ટિકિટ ન મળવી જોઈએ તે બાબતે આકરા વિરોધ પ્રદર્શન વચ્ચે આજે સુરતમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। આગામી દિવસોમાં આના કરતા પણ ભારે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવાનો હુંકાર પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આમાં સુરતમાં પુરુષોત્તમ રૂપાલાની બેઠક વહેલા ભારે વિરોધ પ્રદર્શન ક્ષત્રિયો દ્વારા યોજવામાં આવ્યું, જેમાં કાળા વાવટા પણ દર્શાવવામાં આવ્યા હતા। આ કિસ્સામાં પોલીસે અટકાયતો પણ કરવી પડી છે। સુરતના મોટા વરાછામાં રૂપાલા ભાજપાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચે તે પહેલા તેમની સામે વિરોધ દર્શાવવા માટે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા હતા। આ દરમિયાન કાળા વાવટા દર્શાવીને રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પોલીસને કાર્યવાહી કરીને કાળા વાવટા દર્શાવીને વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।